જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. નામ જોઈ લો. આજ હું થયું હોય રામ જાણે, 4-5 પપૈયા કાસા ખરી ગયા. હું થયું હોય તો રામ જાણે. કોઈ રાતે આવ્યો હોય લેવા હાટું અને વધારે ખરી ગયા હોય, એવું કંઈ થયું હોય રામ જાણે. ઈ ગયું ક્યારે તુવેર દો હાઈ ક્લાસની થઈ ગઈ. તુવેર ઠોઠા બને ને એવી. એક છોડવો છે પણ બહુ મસ્ત છે. જોઈ લ્યો વાલ, એક નંબર બની ગયા વાલ હોત. ઓલી બાજુ છે વાલોર. વાલોર પણ થવા માંડી છે. વાલોર હજી બહુ નથી થઈ, સ્ટાર્ટિંગ થઈ ગયું છે. આમ ખળમાં ચડી છે પહેલાં. દૂધી હોત ને બહુ થવા માંડી હો, પણ દૂધીનો એક વેલો છે પણ આમ એટલે ધરાઈ જાય એ પાકું. હા લ્યો, એક વેલો હોય તો ધરવી દે ને. એક બે છે તો અહીંયા પડી ગયો. હજી ઓલી બાજુ વેલો ગયો ને ઓલાનામાં, એમાંય પડી છે. આપણે જોઈ લઈ ભેગા ભેગ છે કે નહીં. છે તો ખરી છે. અહીંયા તો વેરાન શું થયું હોય, હુકાણો છે હવે થોડો. ને ભાઈ છે ને, જો અહીંયા છે ને આ બટકું હરખું કરવા આવ્યો હતો, કેમ કે આ ચોથું પાણ ચડાવવાનું છે ઘઉંમાં. હરખું વ્યવસ્થિત બધું કરી આવી, કારણ કે આજ 12-13 દી થઈ ગયા ને, એટલે ચોથું પાણ ચડાવી દેવાય. કોઈ ખોટું છે? અહીંથી લાગશે ને એટલે આખેલા છે ને હરગવા હેઠેથી પીતું આવશે હાથી છે. કંઈક હાલે છે. ઢોરિયા બોરિયા જો બહાર કાઢી નાખ્યા ને આગળ જો પાવર આવવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે. ચડાવી દઈએ. હાલો ત્યાં સુધી બન્યા રહેજો વિડીયો. આ કબૂતરા નાવા વી તો આપણે તો મસ્ત મજાનો હરખો ઉતારી લીધો છે. મસ્ત ભાઈ ઉતારી દીધો છે. રીંગણા બટેટા ને હરખો તો સબ્જી બનાવવી છે. રીંગણા બટેટા ને સરગવાની. સિંગો ગંદી બરાબર હવે હમણાં થતી નથી. આ વરસાદ થયો પતી ગયો હરખો. કોઈ તો તરીકે જોતો ટેસ્ટિંગ કઈ ગયો. ટેસ્ટિંગ કોણો હે તો સારું. મસ્તીની બને ભાજી બનાવી નાખી. જાનુબેન ઉઠ્યા કે એવું છે? 4 તોલ ને આવું છે ને. આ તો તમને બધાને છે ને ખાવું ભાવે, બાકી આ ખરેખર અટળ છે ને આવું શરદી કફના ને ઉધરસના ને એવા છે ને વાયરસ હાલતા હોય ને ત્યાં લગડા ઉકેળા ને અંતે ને એવી શીકણી વસ્તુ કંઈ ખવાય જ નહીં. હું હા આ બધી શીકણી વસ્તુ છે ને નડે. બસ હવે 5 તો ટોયડા. શું બનાવવું એને ખાલી સંભારો. અટાણા છે ને આવું ખવાય. આ નાગરવેલના પાન છે ને બહુ બેસ્ટ. એ હું તોડ લઉં. નાગરવેલ
કિસકોલી બેન જો ને હા માળા હાટું છે ને સામાન ભેગો કરે છે. લગભગ નજીક જાઓ ને એટલે ભાગશે. જાહેરી મમતા કેવી હવે માણસને એકને ખાલી એવું નથી કે ટેન્શન છે, બાકી બધી વસ્તુને ટેન્શન તો હોય જ. જીવ માતરને અલે તાર હાટું નાગરવેલ લેવો ખાય. તારે કેળા ને બટેટાને બહુ જોઈએ ને 2 પાન ખાય મારી નજર સામે. પછી નહીં હાલ તો મારા સામે જોતો આમ. હા ખાવાના જ છે. આયુર્વેદિક દવા તો છે ને પહેલાં કરવાની. અરે યાર ભાઈ મારે છે ને તારે ભાઈને પીવું જો પાસે ખાઈ જતા લગન. મસ્ત કાબર બેન આવી ગયા છે અહીંયા જો શેની રસોઈ બને છે ચેક કરી. હા 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 હરગોવા ને બટેટા રીંગણા. હા હા તું જલ્દી રોટલા બનાવ્યો મોઢામાં પાણી આવે. ભાવે તમને? આવે ને આ તો વાડીઓમાં તો ઓર મજા આવે. રીંગણા બટેટા ને હરગોવા એવું મસ્ત મજાનું શાક બનાવ્યું છે. કાંઈ ઘટે નહીં. હા 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 મસ્ત મજાનું શાક બનાવ્યું અને એ પાછું વાડીઓમાં ઓર મજા આવે. કાંઈ ઘટે નહીં. એમાંય ઝીણી ઝીણી ઠંડી. ઓલા બરધુની પત્તી ઠોકે હે એ તો બિચારે એમ ખાલી તને રમાડતો હોય હમો એ મારે નહીં. આપણે એને કાયમી નીણપૂરો હાસવતા હોય પાતા હોય એ આપણને મારે. હે ગાંડિયા તને એલા કંઈ હક થાય કે નહીં? એ પછી ત્યાંથી લઈને પછી જ્યાં આવે ત્યાં નાખી દો. પછી બાપો ભલે સામું કર્યા કરે. તારે કાંઈ લેસન બેસનમાં છે કે નહીં એ મને કે ને. થોડુંક કોઈ તો એ કરો ને મારું લેસન હું તમને આગળ આપી દઉં. હાલો બધા મજામાં જઈશો. તો આજે અટાણે ફોન હાથમાં લીધો છે. સવારની લેસન કરતી હતી અને આ જો મસ્ત મંગાળા ઉપર રોટલા બને છે બાજરાના. મસ્ત મજા આવી જવાની છે ખાવાની. મને શીખડે ને રોટલા શીખને એમ શીખે છે. બે દાલ રોટલા ઘણો શીખે છે ને કાયમ એક રોટલો ખડાય એમ શું કામ પાસે બેહવું પડે. પાસે શું બેહવું પડે? એક રોટલો આવી આપણે મેળે કરવાનું હોય એવું કઈ ન હોય. મિત્રો અત્યારે વાગ્યા 12:30 ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો હાલો હવે ક્યાં જાઓ? જમવા હાલો. હાલો જમવા શું છે આપણે જોઈએ. તો જમવામાં છે બરેના રોટલા છે અને બટેટાનું હરકવાનું શાક છે, છાશ છે અને મૂળાનો સંભારો છે. શું છે? અને કેળાનો સંભારો મને ન ભાવે એવું કંઈ. તો હાલો બધા મસ્ત મજાનો નાસ્તો હાલે છે. પપૈયાનો નાસ્તો કરવા હાલો. એકલા કાંઈ નહીં. તમે બધા ધરાઈ ગયા. મારે ફૂટવાડવાનું. તો મિત્રો આજનો બ્લોગ એમ કરીએ કે એવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.